નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાન. બરોબર ને? તો આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ એટા અને ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના કેટલા પ્રકાર પડે છે, ક્યાં ક્યાં છે, અને એને ગુજરાતી સંક્ષેપમાં શું નામ આપેલું હતું, અંગ્રેજી સંક્ષેપમાં શું નામ આપેલું હતું, આ દરેક બાબત વિશે છે એ માહિતી મેળવી. બરોબર ને? ફરીવાર છે આપણે એકવાર નજર ફેરવી લઈએ કે ભાઈ ઈટા અને ગુણની દ્રષ્ટિએ છે એ નિરૂપાધિક વિધાનના 4 પ્રકાર પડે છે. એની અંદર સર્વદેશી વિધિવાચક નિરૂપાધિક વિધાન, સર્વદેશી નિષેધવાચક નિરૂપાધિક વિધાન, એકદેશી વિધિવાચક નિરૂપાધિક વિધાન અને એકદેશી નિષેધવાચક નિરૂપાધિક વિધાન. એના પછી છે આપણે કે ભાઈ માન્ય રૂપ વાળા નિરૂપાધિક વિધાનની રજૂઆત કેટલા ભાગમાં છે એ થયેલી હોય એમના વિશે માહિતી મેળવી હતી. બરોબર ને? તો એની અંદર કે ભાઈ માન્ય રૂપ વાળા નિરૂપાધિક વિધાનની રજૂઆત છે એ માન્ય રૂપ વાળા નિરૂપાધિક વિધાનની રજૂઆત 4 ભાગમાં છે થયેલી હોય. બરોબર ને? એક માર્કનો પ્રશ્ન હતો કે ભાઈ માન્ય રૂપ વાળા નિરૂપાધિક વિધાનની રજૂઆત છે એ કેટલા ભાગમાં થયેલી હોય? તો ભાઈ 4 ભાગમાં છે થયેલી હોય. એની અંદર આપણે જોયું કે ભાઈ પહેલો ભાગ ઈતા દર્શક, બીજો ભાગ ઉદ્દેશ્ય પદ, ત્રીજો ભાગ વિધેય પદ અને ચોથો ભાગ છે એ સંયોજન. બરોબર ને? આ 4 ભાગમાં છે એ નિરૂપાધિક વિધાનની રજૂઆત છે એ થયેલી હોય છે. બરોબર ને? હવે આના પછીના ટૂંકમાં છે એ મુદ્દાની અંદર પણ આ બાબત છે એ ખાસ મહત્વની છે. બરોબર ને? તો આપણે છે એ ઈતા દર્શક, સર્વ, કોઈ પણ અને કેટલા, આ ઈતા દર્શકો છે એ જોયા હતા. ઉદ્દેશ પદ, વિધેય પદ અને સંયોજન છે અહીંયા આપણે બે છે, તો છે અને નથી. બરોબર? તો આના આધારે ટૂંકમાં છે હવે દાખલા તરીકે આ સર્વ અને કોઈ પણ છે તો એ સર્વદેશી ઈતા દર્શકો છે એ કહી શકાય. એટલે ભાઈ વિધાનનું રૂપ નક્કી કરવું હોય તો ઈતા દર્શક છે એ જરૂરી છે. કે ભાઈ વિધાનની અંદર છે એ સર્વ સભ્યનો ઉલ્લેખ થયેલો હોય તો એ નિરૂપાધિક વિધાનને છે એ સર્વદેશી નિરૂપાધિક વિધાન ગણી શકાય. કેટલાક સભ્યનો ઉલ્લેખ થયેલો હોય એવા નિરૂપાધિક વિધાનને છે એ એકદેશી નિરૂપાધિક વિધાન છે એ કહી શકાય. પછી વિધિવાચક નિરૂપાધિક વિધાન અને નિષેધવાચક નિરૂપાધિક વિધાન એ શાના આધારે નક્કી કરી શકાય? તો કે ભાઈ સંયોજકના આધારે છે નક્કી થઈ શકે. સે સંયોજક હોય તો એને વિધિવાચક નિરૂપાધિક વિધાન કહેવાય, નથી સંયોજક હોય તો એને નિષેધવાચક નિરૂપાધિક વિધાન છે એ કહી શકાય. બરોબર? આમના પછી છે આપણે અહીંયા કોષ્ટક જોયું હતું કે ભાઈ સારે વિધાનનું છે એ ગુજરાતી રૂપ, અંગ્રેજી રૂપ, ઉદ્દેશ પદ, વિધેય પદ અને સંયોજક એ રીતે છે આપણે કોષ્ટક જોયું હતું. એમના પછી છે આપણે કે ભાઈ કોઈ પણ વ્યક્તિવાચક વિધાનને છે એ સર્વદેશી વિધાન તરીકે છે ઘટાવી શકાય. એટલે ભાઈ સર્વદેશી વિધાન છે કહી શકાય. એની અંદર છે આપણે ભાઈ ગાંધીજી છે એ રાષ્ટ્રપિતા છે. તો ગાંધીજીના સંપૂર્ણ વ્યક્તિત્વની વાત કરેલી છે એટલા માટે છે એ સર્વદેશી વિધિવાચક વિધાન છે કહી શકાય. સંયોજક છે ના આધારે. એમના પછી ભાઈ તત્વજ્ઞાન છે અઘરો વિષય નથી તો સંપૂર્ણ તત્વજ્ઞાનની વાત કરેલી હતી અને સંયોજક નથી એટલા માટે છે આપણે એને
સર્વદેશી નિષેધવાચક વિધાન કહી શકીએ, બરોબર ને? તો આટલી માહિતી મેળવી હતી. એના પછી આપણે તમને એક કાર્ય સોંપ્યું હતું કે ભાઈ મનોયત્ન, એના પછી જે આવે છે એ મનોયત્ન તમારે છે તમારી બાકી નોટમાં લખવાનો હતો, બરોબર? હવે પછીનો મુદ્દો છે આપણે નવો જોવાનો છે કે ભાઈ નિરુપાધિક વિધાનમાં છે એ પદોની વ્યાપ્તિ, બરોબર? તો આ માહિતી મેળવ્યા પછી નો મુદ્દો છે એ નિરુપાધિક વિધાનમાં પદોની વ્યાપ્તિ, બરોબર ને? આમના પછીનો મુદ્દો છે એ નિરુપાધિક વિધાનમાં પદોની વ્યાપ્તિ. હવે આપણે છે એક તો જોઈ ગયા કે ભાઈ નિરુપાધિક વિધાનમાં કેટલા પદો આવે, તો ભાઈ બે પદ આવે છે. ક્યાં ક્યાં? ઉદ્દેશ પદ અને વિધેય પદ, બરોબર? તો કે ભાઈ કોઈ પણ નિરુપાધિક વિધાન છે એનું મૂલ્યાંકન કરતી વખતે છે એ પદોની વ્યાપ્તિ છે જાણવી જરૂરી છે, બરોબર ને? તો આના આધારે ટૂંકમાં છે એ ખાસ તો કે ભાઈ પદોની વ્યાપ્તિ એટલે શું, એમના વિશે માહિતી મેળવવી જરૂરી છે. એની અંદર એક તો વ્યાપ્ત પદ એટલે શું, અને બીજી બાબત છે એ અવ્યાપ્ત પદ એટલે શું. આ બે બાબત વિશે છે ખાસ માહિતી મેળવવી જરૂરી બને છે નિરુપાધિક વિધાનનું મૂલ્યાંકન કરતી વખતે. એટલે ભાઈ મૂલ્યાંકન કઈ રીતે કરવાનું, તો ભાઈ પદો છે એ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત, બરોબર ને? જો આપણે વ્યાપ્ત પદ છે તો એને ખરાની નિશાની વડે છે કે દર્શાવવાના હોય, અને અવ્યાપ્ત પદ હોય એને ખોટાની નિશાની વડે છે એ દર્શાવી શકાય, બરોબર? તો વ્યાપ્ત પદ એટલે શું, તો ભાઈ વિધાનમાં જે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય, જો વિધાનની અંદર નિરુપાધિક વિધાનની અંદર છે એ જે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય, બરોબર ને? એ પદને એ ઉદ્દેશ પદ હોય તોય ભલે અને વિધેય પદ હોય તો પણ ભલે, એ પદ છે એ વ્યાપ્ત પદ કહેવાય, બરોબર ને? જો અહીંયા છે એ વિધાનમાં જે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય તે પદ ઉદ્દેશ પદ કે વિધેય પદ વ્યાપ્ત પદ કહેવાય, બરોબર ને? કે ભાઈ છે એ વિધાનમાં જે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય તે પદ એટલે ઉદ્દેશ પદ હોય તોય ભલે અને વિધેય પદ હોય તોય ભલે એ વ્યાપ્ત પદ કહેવાય. એટલે ભાઈ સર્વ સભ્યોનો ઉલ્લેખ છે થયેલો હોવો જોઈએ. તો આ સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો છે, કેટલા અડધા સભ્યોનો ઉલ્લેખ થયેલો છે, એ શાના આધારે ખબર પડે, તો ભાઈ એ છે એ ઈકા દર્શકના આધારે છે આપણે નક્કી કરી શકીએ, બરોબર? તો આ છે એ વ્યાપ્ત પદ છે. પછી અવ્યાપ્ત પદ એટલે શું, તો આની જેમ જ છે, બરોબર ને? કે ભાઈ વિધાનમાં જે વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય તે પદ એટલે ઉદ્દેશ્ય પદ કે વિધેય પદ અવ્યાપ્ત પદ કહેવાય, બરોબર ને? તો કે ભાઈ
આ જો અવ્યાપ્ત પદ વિધાનમાં જે વર્ગના કેટલાક શબ્દોનો ઉલ્લેખ થયેલો હોય એ પદ ઉદ્દેશ પદ હોય તોય ભલે અને વિધેય પદ હોય તોય ભલે આ છે એ અવ્યાપ્ત પદ કહેવાય. સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો છે કે કેટલાક શબ્દોનો ઉલ્લેખ થયેલો છે એ બાબત છે આપણે ઈકાદર્શકના આધારે નક્કી કરી શકીએ. બરોબર? તો આ છે એ વ્યાપ્ત પદ છે અને આ છે એ અવ્યાપ્ત પદની વ્યાખ્યા છે. બરોબર? સામાન્ય યાદ રહી જાય એવી છે કે વિધાનમાં જે વર્ગના સર્વ શબ્દોનો ઉલ્લેખ થયેલો હોય એ પદ ઉદ્દેશ પદ હોય તોય ભલે અને વિધેય પદ હોય તોય ભલે એ પદ છે એ વ્યાપ્ત પદ કહેવાય. અને કેટલાક શબ્દોનો ઉલ્લેખ થયેલો હોય એવું પદ એટલે કે ઉદ્દેશ પદ હોય તોય ભલે અને વિધેય પદ હોય તોય ભલે એ પદ છે એ અવ્યાપ્ત પદ કહેવાય. દરેક શબ્દનો ઉલ્લેખ થયેલો હોય એવું પદ હોય તો એ વ્યાપ્ત પદ અને કેટલાક શબ્દનો ઉલ્લેખ થયેલો હોય એવું પદ હોય તો એ પદ છે એ અવ્યાપ્ત પદ કહેવાય. બરોબર? હવે આપણે નિરૂપાધિક વિધાનની અંદર છે એ માત્ર બે જ પદો આવે છે, ઉદ્દેશ પદ અને વિધેય પદ. બરોબર ને? તો હવે આપણે છે બે ભાગ પાડી દઈએ. બરોબર ને? કે ભાઈ ઉદ્દેશ પદની વ્યાપ્તિ અને વિધેય પદની વ્યાપ્તિ. બરોબર? તો હવે આપણે છે એ નિરૂપાધિક વિધાનમાં છે એ પદોની વ્યાપ્તિ એટલે ભાઈ સર્વદેશી નિરૂપાધિક વિધાન હોય કે એકદેશી નિરૂપાધિક વિધાન હોય એની અંદર ઉદ્દેશ પદ છે એ કેવું ગણાય એમના વિશે છે આપણે માહિતી મેળવીએ. બરોબર? તો એની અંદર છે એ ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ. જો અહીંયા માત્ર ખાલી ઉદ્દેશ પદની જ વાત છે, આપણે બીજા મુદ્દાની અંદર છે એ વિધેય પદની વ્યાપ્તિ વિશે છે માહિતી મેળવવાની છે. અહીંયા માત્ર છે ઉદ્દેશ પદની વ્યાપ્તિ અંગે છે માહિતી મેળવવાની છે. બરોબર? તો હવે દાખલા તરીકે છે એ આપણે આની પહેલાના મુદ્દામાં જોયું હતું કે ભાઈ સર્વદેશી વિધાનો કોને કહેવાય અને એકદેશી વિધાનો કોને કહેવાય. તો સર્વદેશી વિધાનો એટલે શું? તો ભાઈ જે વિધાનની અંદર સર્વ શબ્દોનો ઉલ્લેખ થયેલો હોય એને સર્વદેશી નિરૂપાધિક વિધાન કહેવાય અને કેટલાક શબ્દોનો ઉલ્લેખ થયેલો હોય એને એકદેશી નિરૂપાધિક વિધાન છે એ કહેવાય છે. બરોબર? તો અહીંયા ઉદ્દેશ પદની વ્યાપ્તિ એટલે ભાઈ વ્યાપ્ત પદ એટલે શું? તો ભાઈ સર્વ શબ્દોનો ઉલ્લેખ થયેલો હોય જે વિધાનમાં છે વિધાનમાં જે વર્ગના સર્વ શબ્દોનો ઉલ્લેખ થયેલો હોય એવું પદ છે વ્યાપ્ત પદ કહેવાય. ઉદ્દેશ પદ હોય તોય ભલે, વિધેય પદ હોય તોય ભલે. હવે સર્વદેશી નિરૂપાધિક વિધાન ક્યાં ક્યાં છે? તો ભાઈ સર્વદેશી નિરૂપાધિક વિધાન છે હા અને ના. આ સર્વદેશી વિધાનો છે. તો સર્વદેશી વિધાનોમાં ઈકાદર્શકના આધારે દાખલા તરીકે સર્વદેશી વિધિવાચક વિધાન હોય તો અહીંયા સર્વ ઈકાદર્શક આવે અને સર્વદેશી નિષેધવાચક નિરૂપાધિક વિધાન હોય તો અહીંયા છે એ કોઈ પણ ઈકાદર્શક આવે. બરોબર ને? તો આના આધારે એ નક્કી કરી શકીએ કે ભાઈ સર્વદેશી વિધાનો હા અને ના આ બંને વિધાનની અંદર છે એ ઉદ્દેશ પદ છે એ હંમેશા વ્યાપ્ત હશે. શું કરવા? તો ભાઈ સર્વ સભ્યનો ઉલ્લેખ થયેલો હોવાથી. જો અહીંયા દાખલા તરીકે હવે આપણે ઉદાહરણ લઈએ ભાઈ સર્વ શિક્ષકો ભણેલ વ્યક્તિઓ છે. બરોબર? અહીંયા ઉદ્દેશ પદની વ્યાપ્તિનો નિયમ છે તો ભાઈ અહીંયા શિક્ષકો છે ઉદ્દેશ પદ, માત્ર ઉદ્દેશ પદ જ જોવાનું છે. બરોબર? તો અહીંયા શિક્ષકો છે ઉદ્દેશ પદ છે, ઈકાદર્શક સર્વ છે તો અહીંયા સર્વ શિક્ષકોની વાત છે. બરોબર ને? તો અહીંયા છે એ સર્વ ઉદ્દેશ પદનો છે ઉલ્લેખ કરેલો હોવાથી આ જે સર્વદેશી વિધિવાચક નિરૂપાધિક વિધાન છે એનું ઉદ્દેશ પદ વ્યાપ્ત હોય અને સર્વદેશી નિષેધવાચક નિરૂપાધિક વિધાન હોય તો એનું ઉદ્દેશ પદ છે હંમેશા વ્યાપ્ત હોય. બરોબર ને? વ્યાપ્ત અવ્યાપ્તની આપણે તમને નિશાની દેખાડી છે. ભાઈ વ્યાપ્ત એટલે ખરાની નિશાની, અવ્યાપ્ત એટલે ખોટાની નિશાની.
બરોબર. તો અહીંયા સર્વદેશી નિરુપાધિક વિધાન હોય એમાં ઉદ્દેશ પદ હંમેશા છે એ વ્યાપ્ત હશે. એટલે એવું કહી શકાય કે ભાઈ આ અને ના વિધાનમાં છે એ ઉદ્દેશ પદ હંમેશા વ્યાપ્ત હશે. બરોબર. ઈ જ રીતે એકદેશી નિરુપાધિક વિધાન, તો એકદેશી નિરુપાધિક વિધાનમાં તો ભાઈ એકદેશી નિરુપાધિક વિધાનની અંદર છે એ કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય. બરોબર ને. આ સર્વદેશી નિરુપાધિક વિધાનો છે. હવે એકદેશી વિધાનો ક્યાં ક્યાં? તો ભાઈ હ અને ન. બરોબર. આની અંદર ઈકાદર્શક કેટલા. બરોબર ને. એટલે ભાઈ હ અને ન માં ટૂંકમાં છે એ ઈકાદર્શક કેટલા, એટલે ભાઈ એની અંદર છે એ કેટલાક શબ્દનો ઉલ્લેખ થયેલો હોય છે. હવે કેટલાક શબ્દનો ઉલ્લેખ થયેલો હોય તો ઉદ્દેશ પદ છે એ અવ્યાપ્ત હોય છે. આપણે હમણાં વ્યાપ્ત પદ એટલે હું, અવ્યાપ્ત પદ એટલે હું એમના વિશે માહિતી મેળવી. બરોબર ને. કે ભાઈ સર્વ શબ્દનો ઉલ્લેખ થયેલો હોય એને વ્યાપ્ત પદ કહેવાય, અને કેટલાક શબ્દનો ઉલ્લેખ થયેલો હોય એને અવ્યાપ્ત પદ કહેવાય. તો ભાઈ સર્વદેશી વિધાનો છે એમાં સર્વ શબ્દનો ઉલ્લેખ થયેલો હોય એટલે ભાઈ હા અને ના વિધાનનો ઉદ્દેશ પદ છે હંમેશા વ્યાપ્ત હોય. અને આ એકદેશી વિધાનો હ અને ન એની અંદર ઈકાદર્શક છે એ કેટલાક હોય. એટલે કેટલાક ઉદ્દેશ પદનો ઉલ્લેખ થયેલો હોવાના કારણે એકદેશી વિધાનો હોય એનું ઉદ્દેશ પદ છે એ હંમેશા અવ્યાપ્ત હોય છે. અવ્યાપ્ત છે એને ખોટાની નિશાની વડે છે એ દર્શાવી શકાય. બરોબર ને. તો એકદેશી નિરુપાધિક વિધાન છે હ અને ન એની અંદર કેટલાક શબ્દોનો ઉલ્લેખ થયેલો હોવાના કારણે એનું ઉદ્દેશ પદ છે એ અવ્યાપ્ત હશે. બરોબર. હવે આપણે છે એ સારા વિધાનો છે ઉદ્દેશ પદની વ્યાપ્તિનો નિયમ. ઉદ્દેશ પદની વ્યાપ્તિનો નિયમ. બરોબર ને. આની અંદર છે એ 4 મુદ્દા આવશે કે ભાઈ 4 વિધાનો છે આપણે સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક. બરોબર. તો કે ભાઈ પહેલો નિયમ તો ભાઈ સર્વદેશી વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ પદ વ્યાપ્ત હોય છે. બરોબર ને. સર્વદેશી વિધિવાચક વિધાન. બીજું સર્વદેશી નિષેધવાચક વિધાનમાં ઉદ્દેશ પદ વ્યાપ્ત હોય છે. બરોબર ને. આ સર્વદેશી વિધાન આની અંદર છે સર્વ શબ્દનો ઉલ્લેખ છે થયેલો હોય. પછી ત્રીજું છે એકદેશી વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ પદ અવ્યાપ્ત. બરોબર. આમના પછી છે એ ચોથો મુદ્દો છે એકદેશી નિષેધવાચક વિધાનમાં ઉદ્દેશ પદ કેવું છે? અવ્યાપ્ત હોય છે. બરોબર. આ ઉદ્દેશ પદની વ્યાપ્તિનો નિયમ છે 4 વિધાનની અંદર. બરોબર. તો કઈ સર્વદેશી વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ પદ વ્યાપ્ત પદ હોય. સર્વદેશી વિધિવાચક વિધાન કેવું છે? તો ભાઈ અહીંયા છે એ સર્વ
ઉદ્દેશ પદ વિધેય પદ છે આ સર્વદેશી વિધિવાચક વિધાન બરોબર એની અંદર છે વ્યાપ્ત પદ હોય કારણ કે સર્વ શબ્દનો ઉલ્લેખ થયેલો હોવાના કારણે એમના પછી છે એ સર્વદેશી નિષેધવાચક વિધાનમાં ઉદ્દેશ પદ છે એ વ્યાપ્ત હોય તો ભાઈ કોઈ પણ ઉદ્દેશ પદ વિધેય પદ નથી આ સર્વદેશી નિષેધવાચક વિધાન છે એકદેશી વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ પદ અવ્યાપ્ત હોય શું કરવા તો ભાઈ એની અંદર ઈટા દશક કેટલાક ઉદ્દેશ પદ વિધેય પદ છે બરોબર કેટલાક શબ્દોનો ઉલ્લેખ થયેલો હોવાના કારણે એમના પછી એકદેશી નિષેધવાચક વિધાનમાં ઉદ્દેશ પદ અવ્યાપ્ત હોય શું કરવા તો ભાઈ કેટલાક ઉદ્દેશ પદ વિધેય પદ નથી બરોબર તો આ છે એ સારે સાર વિધાનો સર્વદેશી વિધિવાચક સર્વદેશી નિષેધવાચક એકદેશી વિધિવાચક એકદેશી નિષેધવાચક એની અંદર છે ઉદ્દેશ પદની વ્યાપ્તિનો નિયમ છે એ આ રીતે છે બરોબર ને કે ભાઈ આ સર્વદેશી વિધિવાચક વિધાનમાં સર્વ શબ્દનો ઉલ્લેખ થયેલો હોવાના કારણે એનું ઉદ્દેશ પદ છે વ્યાપ્ત પદ હોય સર્વદેશી નિષેધવાચક વિધાનની અંદર છે એ સર્વ શબ્દનો ઉલ્લેખ થયેલો હોવાના કારણે ઉદ્દેશ પદ એની અંદર પણ વ્યાપ્ત હોય છે અને એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક આ વિધાનની અંદર છે એ કેટલાક શબ્દનો ઉલ્લેખ થયેલો હોવાના કારણે એની અંદર ઉદ્દેશ પદ છે એ અવ્યાપ્ત હશે ખાલી એટલું યાદ રાખવાનું ભાઈ સર્વદેશી વિધાનો હોય એની અંદર ઉદ્દેશ પદ હંમેશા વ્યાપ્ત હોય અને એકદેશી વિધાનો હોય એની અંદર ઉદ્દેશ પદ હંમેશા અવ્યાપ્ત હોય બરોબર તો આ ઉદ્દેશ પદની વ્યાપ્તિનો નિયમ છે બરોબર હવે આપણે છે એ પાઠ્યપુસ્તકમાંથી વિસ્તૃત છે એ માહિતી આની પછીના લેક્ચરની અંદર છે એ મેળવીશું